ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓ છેલ્લી થિયરી 6.7 ત્રિકોણના ખૂણાઓના સરવાળાનો ગુણધર્મ. શબ્દ અલગ અલગ ભાગ પાડવાના. ત્રિકોણના ખૂણાઓ, તો ત્રિકોણના ખૂણાઓ કેટલા હોય? ત્રિકોણના 3 ખૂણા હોય અને એનો સરવાળો કરીએ, ત્રણેય ખૂણાના માપનો સરવાળો કરીએ તો સરવાળો કરતા આપણને શું મળે? ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કરતા આપણને શું મળે? તો માપ તો મળે, પણ શું મળે એમ? આગળ પાછળ ભૂતકાળમાં ભવિષ્યકાળમાં એની કોઈ વ્યાખ્યા એનું નામ આપણે કઈ શીખી ગયા છે? તો સરવાળો કરવાથી આપણને ત્રિકોણની પરિમિતિ મળે. શું મળે? પણ પરિમિતિ ના મળે, કારણ કે અહીંયા ખૂણાઓના માપ છે. બાજુઓના માપ હોય તો એનો સરવાળો કરવાથી તમને પરિમિતિ મળે, પણ અહીં તો ખૂણાઓના માપનો સરવાળો કરવાનો છે. તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો ઈસવીસન 1947 થી આપણે અત્યાર સુધી બધા એવું જ ભણ્યા છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. કેટલો થાય? 180. નંબર 1, અગાઉના ધોરણમાં તમે પ્રવૃત્તિ દ્વારા એ શીખી ગયા છો કે ત્રિકોણના બધા જ ખૂણાઓનો સરવાળો 180 થાય. નંબર 2, આપણે આ વિધાનને રેખાઓ સંબંધિત પૂર્વધારણાઓ અને પ્રમેયોનો ઉપયોગ કરીને સાબિત કરી શકીએ. તો જ્યારે કોઈ એમ કે ભાઈ ત્રિકોણના બધા ખૂણાનો સરવાળો 180 થાય, તો એ આપણે કેવી રીતે સાબિત કરી શકીએ? તો કે રેખાઓ સંબંધિત પૂર્વધારણાઓ. એટલે આ રેખાઓની પૂર્વધારણાઓ, અત્યાર સુધી આપણે કેટલી પૂર્વધારણાઓ જોઈ? અત્યાર સુધી કેટલી પૂર્વધારણા જોઈ? કેટલી? 4 પૂર્વધારણાઓ, બરાબર. અને પ્રમેયો કેટલા જોયા? 6.6 સુધી, એટલે 6 પ્રમેયો, બરાબર. તો 4 પૂર્વધારણા અને 6 પ્રમેય એનો ઉપયોગ કરી અને આપણે સાબિત કરી શકીએ છે. તો જે સાબિત કરવાનું છે એ પ્રમેય 6.7. હવે આ જે પ્રમેય છે ને, તમે અત્યાર સુધીના બધા પ્રમેય તમે જોયા, તો એ પ્રમેયોમાં તમને કોઈ પણ જગ્યાએ એક પ્રમેય 6.1 જે છે એમાં તમારે સાબિતી આવી, અને હવે પ્રમેય 6.7 જે છે એમાં સાબિતી આવશે. તો આ સાબિતી વાળા પ્રમેય એ તમને 3 થી 4 માર્કમાં બોર્ડ એક્ઝામ કઈ તમારી પરીક્ષામાં પૂછાશે, બરાબર. પરીક્ષામાં પૂછાશે. તો સાબિતી વાળા પ્રમેય એનું એક અલગ મટીરિયલ બનાવવાનું. ખબર પડી ગઈ ને? આપણે આપણા રૂટીન મટીરિયલમાં તો લખવાનું જ છે, પણ એ જ વસ્તુ અલગ પણ લખવાનું, કારણ કે આપણે જ્યારે એક્ઝામની તૈયારી કરીશું ત્યારે આપણે અલગ અલગ પ્રશ્નોની રીતે તૈયારી કરીશું, બરાબર. તો એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખી. પ્રમેય 6.7 એનું વિધાન. તો 6.7 નું વિધાન શું છે? ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે, બરાબર. આ 6.7 10મા ધોરણમાં 6ઠું ચેપ્ટર, 7મું ચેપ્ટર, 8મું ચેપ્ટર, 9મું ચેપ્ટર, 11મું, 13મું, 14મું, આ બધા ચેપ્ટરોમાં
જ્યારે ત્યારે આ વિધાન જે છે એનો ઉપયોગ આવવાનો છે, એનો ઉપયોગ આવવાનો છે. બરાબર. એટલે એ બધા ચેપ્ટરના કુલ માર્ક ગણો ને તમે તો કેટલા થાય ખબર છે? ખાલી 55 માર્ક થાય. તો 100 માંથી 55 માર્કના સ્વાધ્યાય જે 10મા ધોરણમાં તમારે ભણવાના છે એમાં આ પ્રમેયનો ઉપયોગ થાય છે. તો આ પ્રમેય રેખાઓની પૂર્વધારણા અને પ્રમેયોની રીતે આપણે સાબિત કરવાનો છે, તો એને બરાબર સમજી લેવું કમ્પ્લીટલી. સાબિતી નંબર 1. ચાલો જોઈએ કે આપણને ઉપરના વિધાનમાં શું આપેલ છે. બરાબર. ઉપર જે વિધાન કહે છે એમાં શું આપેલું છે. તો અહીંયા દેખાતું નહીં કે ખૂણાઓનો સરવાળો 180 છે, તો પછી એમાં જોવાનું શું હોય? તો કે હવે એનો અર્થ સમજવાનો છે. અર્થાત આપણી કલ્પના શું છે? તો તમે કીધું તો ખરું કલ્પના પરી છે. આપણી કલ્પના શું છે? તો કલ્પના પરી છે. તમે જ કીધું ને. પણ અહીંયા પરિકલ્પના કીધું છે, અને પરિકલ્પના એટલે જે વાસ્તવમાં નથી એવી વસ્તુ આપણે વિચારવાની છે. કારણ કે આપણે પરીઓની વાર્તાઓ સાંભળીએ, બરાબર, ક્યારે કોઈ અસલ પરી જોઈ ખરી? તો અર્થાત આપણી પરિકલ્પના શું છે? એટલે આ વિધાનમાં શું આપેલું છે એમાં આપણે શું કરવાનું છે? તો પહેલા તો પરિકલ્પના, અને પરિકલ્પનાને આપણે સાદી ભાષામાં ખ્યાલ અથવા તો વિચાર. અને બીજું તો આપણે શું સાબિત કરવું છે? આપણી કલ્પના પરી છે કે પરિકલ્પના છે? આપણે શું સાબિત કરવું છે? ખબર પડી? આપણી જે પરી છે એ કલ્પના છે કે આપણી જે કલ્પના છે એ પરી જેવી છે? શું સાબિત કરવું છે? તો પહેલા તો વસ્તુ સમજવી પડે ને શું કરવાનું છે. નંબર 3. આપણને એક ત્રિકોણ PQR આપેલ છે. એક ત્રિકોણ PQR આપેલ છે તથા ખૂણો 1, 2, 3 આ ત્રિકોણના ખૂણા છે. આવું તમને ક્યાં આપેલું છે? તો કે આકૃતિ 6.34. તો 6.34 ને આપણે C કહીએ. નંબર 4. હવે આપણે ખૂણો 1 વત્તા ખૂણો 2 વત્તા ખૂણો 3 એના બરાબર 180 એવું તમારે સાબિત કરવાનું છે. નંબર 5. બાજુ QR એટલે તમારો શું છે? તો કે પાયો છે. QR શું છે? પાયો છે. QR ને સમાંતર અને ત્રિકોણના શિરોબિંદુ P માંથી પસાર થતી એક રેખા XPY દોરો. તો અહીંયા આકૃતિ 2 જે છે એટલે આ 5 નંબર જે છે, 5 નંબરને સાબિત કરવા માટે આ 1 અને આ B. તો આકૃતિ 6.35 જે તમારી નીચેની છે એની અંદર તમે જુઓ તો અહીંયા આ સાબિતીને આપણે પ્રમેય તરીકે જ્યારે લઈએ છે ત્યારે એમાં પક્ષ હોવું જોઈએ, સાધ્ય હોવું જોઈએ, અને પછી સાબિતી આવે. તો આપણે જે આ ઉપરનો પહેલો ફકરો જોયો, તો એ ઉપરના પહેલા ફકરામાંથી મારે પક્ષ લખવો હોય તો પક્ષ હું શું લખીશ? તો કે ત્રિકોણ PQR આપેલો છે અને ખૂણો 1, 2 અને 3 એ ત્રિકોણના ખૂણા છે. આ મારો પક્ષ થયો. શું થયો? પક્ષ થયો. બરાબર. પછી કહે છે સાધ્ય, જે સાબિત કરવાનું છે એ. તો
તો ખૂણો 1 વત્તા ખૂણો 2 વત્તા ખૂણો 3 બરાબર 180 આ મારે સાબિત કરવાનું છે. હવે સાબિત કરવા માટે નંબર 5 થી મારી સાબિતી શરૂ થશે. સાબિત કરવા માટે હું શું કરીશ તો QR ને સમાંતર હું ત્રિકોણના શિરોબિંદુ P માંથી પસાર થતી એક રેખા દોરીશ અને જે મેં આકૃતિ 6.35 માં બતાવેલી છે. નંબર 6. હવે આ 6 નંબર પણ કોનો છે? સાબિતીનો જ છે. ખ્યાલ આવી ગયો? હા, તો આથી આપણે સમાંતર રેખાઓને સંબંધિત ગુણધર્મો. હવે સમાંતર રેખાઓના ગુણધર્મો એટલે કયા કયા? હા, સમાંતર રેખાઓ માટેના ગુણધર્મો એટલે કયા કયા? કયો ગુણધર્મ આપણે હમણાં જ ભણ્યા? અહીંયા ક્યાંક હતું ને કે આનો ગુણધર્મ કહેવાય છે. તો અહીંયા આગળ આપણે અત્યાર સુધી આપણી સમાંતર રેખાઓ માટેની જે સંબંધિત ગુણધર્મો એટલે કયા કયા? તો કે પૂર્વધારણા અને પ્રમેયો આ બધાનો ઉપયોગ કરીશું. બરાબર? આ સાબિત કરવા માટે આપણે આ બધાનો ઉપયોગ કરીશું. નંબર 7. હવે XPY એક રેખા છે એટલે હવે આ XPY એક રેખા છે. આ રેખાના કારણે ત્રિકોણ ઉપર પાછા બીજા બે ખૂણા બને છે. આ રેખાના કારણે ત્રિકોણ ઉપર બીજા બે ખૂણા બને છે. તો એ ખૂણાને આપણે નામ આપીએ છીએ 4 અને 5. તો એનાથી ખૂણો 4 અને ખૂણો 5 મળે છે. બરાબર? હવે આ ખૂણો 4 અને 5 મળે છે. તો આ 4 નંબરનો જે ખૂણો છે એ કેવી રીતે મળે છે? તો કે PQ કિરણથી. કિરણ PQ થી. અને આ 5 નંબરનો ખૂણો જે બને છે એ શેનાથી બને છે? તો PR કિરણ. બરાબર? એના કારણે આ ખૂણા મળે છે અને આ બધા ભેગા થાય તો 180. કારણ કે રેખા 180 થાય તો આ ત્રણે ત્રણ ખૂણા 4, 1 અને 5 આ બધા ભેગા થાય તો 180 થઈ જાય. તો અહીંયા તો રેખાના ખૂણા બનાયા છે. બરાબર છે? નંબર 8. પરંતુ XPY સમાંતર QR. હવે આપણો જે પક્ષ હતો, સાબિતીનો પહેલો જે QR ને સમાંતર P માંથી પસાર થતી એટલે આપણી XPY જે છે એ QR ને સમાંતર છે એવું આપણને ખબર છે. આટલું ખબર છે. તો PQ અને PR એટલે આ PQ અને PR એ કોણ છે? એની છેદિકાઓ છે. કેવી રીતે છેદિકાઓ? તો આને આ ડોટેડ લાઈનને આમ બહાર લંબાવો તો આ છેદિકા થઈ ગઈ અને આને ડોટેડ લાઈનથી બહાર લંબાવો તો આ એ કોની છેદિકા થઈ? પણ આ બંને રેખાની છેદિકાઓ થશે. તમારું XPY અને QR એ બંનેની છેદિકાઓ થશે. હવે તમે આ રીતે ડોટેડ લાઈનથી એને બતાવશો એટલે તમને તમારા ખૂણા મળવાનું ચાલુ થઈ જશે. તો ભાઈ સમાંતર રેખાઓ છે એને છેદતી રેખાઓ છે તો એની શરતમાં યુગ્મ કોણની જોડ. બરાબર? તો યુગ્મ કોણ કોણ થયો? 4 અને 2 તો Z બન્યો. 4 અને 2 તો Z બન્યો અને ઊંધો 5 અને 3
તો z બનાવતી આકૃતિ આ યુગ્મ કોણોની જોડ બને. આ યુગ્મ કોણો કયા છે? 1 કરું એમ કીધું, ચાલુ ના કરું. ત્યાં ના થયું. યુગ્મ કોણોની જોડ અહીંયા બની. બરાબર. તો આ યુગ્મ કોણો બે રેખાઓની વચ્ચે આવેલા છે, તો આપણે એને અંતઃ યુગ્મ કોણો એવું કહી શકીશું જો કહેવું હોય તો. પણ હવે તમે જુઓ, પહેલા તમને અંતઃ અને બહિર બે ભાગ આપ્યા, ધીમે ધીમે તમને ડાયરેક્ટ હવે યુગ્મ કોણ એ ચાર જોડ હતી, એ ચારે ચાર ને શું કહેવાય? યુગ્મ કોણ એવું કહેવાશે. બરાબર. તો હવે નંબર 9, ખૂણો 4 અને 5, 4 અને 5 ની કિંમત 1 માં મૂકતા આ જે પરિણામ તમારું આવ્યું એમાં 4 બરાબર તમે 2 મૂકો અને 5 બરાબર તમે 3 મૂકો. આ યુગ્મ કોણો થયા ને, એટલે આ બે બરાબર છે, તો 4 ની જગ્યાએ તમે 2 લખી શકો. એવી રીતે 5 ની જગ્યાએ તમે 3 લખી શકો. તો તમે લખો કે ખૂણો 2 વત્તા ખૂણો 1 વત્તા ખૂણો 3 બરાબર 180. બરાબર. એને ક્રમમાં ગોઠવો એટલે નંબર 10. બરાબર. તો ખૂણો 1 વત્તા ખૂણો 2 વત્તા ખૂણો 3 બરાબર 180. બરાબર. અહીંયા તમારો પ્રમેય પૂરો થઈ ગયો. આજે આવી ગયું ને પ્રમેય, અહીંયા પૂરો થઈ ગયો. આ પ્રમેયને આપણે કેવી રીતે સાબિત કર્યો? તો આપણું જે નોલેજ છે, પૂર્વધારણાઓ, રેખા સમાંતર રેખાઓની છેદિકાથી બનતી પૂર્વધારણાઓ અને એના પ્રમેયોનું જે આપણું જ્ઞાન છે, બરાબર, એના પરથી આપણે આ સાબિત કર્યું. બરાબર. આપણે શું કર્યું? તો સમાંતર રેખાઓ દોરી, એક કામ કર્યું. હા, એ રેખાના બે કિરણો દોર્યા, એટલે બે કિરણો દ્વારા બે ખૂણા મળે અને ત્રણેય ખૂણા ભેગા થાય ત્યારે તમને 180 મળે છે રેખા ઉપર. પછી કે છે હવે એ જે રેખાઓ, જે કિરણો જે દોર્યા, એ કિરણોને આ PQ અને R એ એના કિરણો છે, એટલે અહીં આગળ હું એવું કરીશ કે કિરણને લંબાવતા રેખા બનશે. એટલે રેખા એ છેદિકા બનશે. બરાબર. આ કિરણોને તમે લંબાઈ દો તો જે છેદિકા બને ને, લંબાયા વગર તો બનવાનું નથી. બરાબર. તો એ છેદિકા બન્યા, તો છેદિકાથી બનતા યુગ્મ કોણોની જોડ આ Z અને આ Z. બરાબર. અને એ જે કિંમત મળી એ તમે સમીકરણ 1 માં મૂકી દો એટલે તમારો પ્રમેય સાબિત થઈ ગયો. ખાલી 3 સ્ટેપ ધ્યાનમાં રાખવાના છે. બરાબર. આટલું બધું આપણે લખવાનું નથી. તો આ પ્રમેયમાં આપણે શું લખવાનું છે? અંદર ખરેખર હવે નજર રાખજો, તમારી નજર અંદર. તો પ્રમેય 6.7 એનું વિધાન, એટલે તમારું હેડિંગ અહીંયા આગળ આવશે વિધાન. ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 થાય છે. આ થયું તમારું વિધાન. વિધાન પછી તમારો પક્ષ. તો પક્ષ એટલે અહીંયા આગળ તમને આપેલું છે કે એક ત્રિકોણ PQR આપેલું છે, લખેલું છે બીજી લીટીમાં. એક ત્રિકોણ PQR આપેલું છે અને ખૂણો 1, ખૂણો 2 અને ખૂણો 3 આ ત્રિકોણના ખૂણા છે. અને આકૃતિ જુઓ, આ જે ત્રિકોણ PQR અને ખૂણા આપેલા છે એ કોણ છે? તમારું પક્ષ થયું. શું થયું? પક્ષ થયું. પછી તમારે સાધ્ય લખવાનું છે, કારણ કે પ્રમેયની અંદર સાધ્ય હોવું જરૂરી છે. અને સાધ્ય એ શબ્દોમાં ના ચાલે. સાધ્ય શબ્દોમાં ના ચાલે, એ સંકેતમાં હોવું જોઈએ. તો એ ગણિતિક રીતે ખૂણો 1 વત્તા ખૂણો 2 વત્તા ખૂણો 3 બરાબર 180 આ આપણે સાબિત કરવાનું છે. એ આપણું સાધ્ય થયું. આ સાધ્ય અને પક્ષ લખાઈ ગયા પછી તમે અહીંયા જે આકૃતિ આપેલી છે, આકૃતિ નંબર 1 એ દોરો કે એટલું તમને આપેલું છે. બરાબર. ત્યાર પછી તમે સાબિતી શરૂ કરો. તો સાબિતીમાં
બાજુ QR ને સમાંતર ત્રિકોણના શિરોબિંદુ P માંથી શરૂ થતી એક રેખા XPY દોરો. એટલે હવે તમે બીજી આકૃતિ દોરો, એની અંદર તમે XPY દોરો. તમે બીજી ના દોરો અને આ જ આકૃતિની અંદર તમે એડિટિંગ કરો, એટલે અહીંયા જ તમે રેખા દોરો તો પણ ચાલે. બરાબર, તમારે બીજી આકૃતિ ના દોરવી હોય તો કશો વાંધો નથી. પછી અહીં આગળ એમ કીધું કે સમાંતર રેખાઓને સંબંધિત ગુણધર્મોનો ઉપયોગ કરી શકીશું. પણ આપણે અહીંયા કરી શકીશું એવું નહીં લખવાનું. આપણે શું લખવાનું? સમાંતર રેખાઓને સંબંધિત ગુણધર્મોનો ઉપયોગ કરતા. તો આપણે ઉપયોગ કરતા શું કરીએ? તો કે હવે XPY એક રેખા છે. આપણે જ્યારે આ બધું કરતા હતા ત્યારે આપણે સૌથી પહેલા એક રેખા દોરતા હતા. હા, રેખા દોરતા હતા. તો અહીંયા આગળ એક રેખા આપણે દોરી દીધી XPY. બરાબર, તો અહીંયા આગળ હવે આ જે XPY રેખા છે એ QR ને સમાંતર છે. આ બે રેખાઓ એકબીજાને સમાંતર છે. હા, તો અહીંયા આગળ હવે આપણે શું કરીએ છીએ? તો P થી Q સુધી, આપણું P થી Q સુધી એક કિરણ જે છે, અથવા તો એને છેદિકા ગણી શકાય, અને PR એને પણ છેદિકા ગણી શકાય. તો આ બંને, હવે તમે સિમ્પલ કહો કે જ્યારે કોઈ રેખા હોય, આપણે આ સીધી રેખા દોરીએ છીએ, તો સીધી રેખાનો ખૂણો કયો આવશે? સીધી રેખા માટેનો ખૂણો કયો આવશે? ટોટલ 180. કોણ માપકમાં સૌથી નીચે શું હોય છે? 180 જ હોય છે ને. હા, તો સીધી રેખાનો ખૂણો તમારો 180 થયો. પણ આ 180 કેવી રીતે બને છે? તો કે એક આ P બિંદુથી Q સુધીનું અંતર, એટલે અહીંયા આગળ એક ખૂણો બને છે 4 નંબર. એવી રીતે અહીંયાથી આ 5 નંબરનો ખૂણો બને છે, ને વચ્ચે 1 નંબરનો તો તમને આપેલો છે. બરાબર, એટલે આ રેખા અને છેદક રેખા દોર્યા પછી તમારે આ ખૂણો અને આ ખૂણો 4 અને 5 એ તમારે દર્શાવવાના છે. તો 4, 5 અને 1 આ ત્રણેય ભેગા થાય એટલે આ આખો ખૂણો થાય તો તમારો 180 થાય. 4, 1 અને 5 આ ત્રણેય ભેગા થઈ જાય તો જ 180 થાય ને. બરાબર, તો એ અહીંયા આગળ આપણે દર્શાવી. હવે કે છે આ બે એકબીજાને સમાંતર હોવાથી એ છેદિકા બની જાય છે. સમાંતર હોવાથી છેદિકા બની જાય છે, અને છેદિકાથી બનતા યુગ્મ કોણોની જોડ. છેદિકાથી બનતા યુગ્મ કોણોની જોડ, અને એ જોડ મળે ત્યાર પછી એ કિંમત તમારે સમીકરણ 1 માં મૂકી દેવાની, અને તમને ખૂણો 1, 2 ને 3 એના બરાબર 180 મળે. તો આ તમારી સાબિતી થઈ ગઈ. બરાબર, આપણે જ્યારે લખવાનું છે કરો જગ્યા, બરાબર. તો આને આટલી બધી મગજમારી કરીને આપણે કેમ કર્યું? કારણ કે આ ભાઈ 180 ની મદદથી આપણે આવતા ધોરણમાં, આ ધોરણમાં તો માર્ક લેવાના જ છે, આવતા ધોરણમાં 55 માર્કનો ઉપયોગ થાય છે. 100 માંથી 55 માર્ક, 50% કરતા વધારે એનો ઉપયોગ થાય છે. બોલો, તો કરવો જોઈએ કે ના કરવો જોઈએ? અત્યાર સુધી તમને કોઈ એવું કીધું કે આ જે તમે ભણો છો એનું આટલા માર્ક હોય છે? તમે જે પ્રકરણ ભણો છો એ આટલા માર્કનું હોય છે? નહીં કીધું. બરાબર, ચલો. તો હવે મેં આગળ કીધું હતું ને અત્યારે ફરીથી કહું છું કે તમે જ્યાં સુધી નાના હોય ત્યાં સુધી બધા એમ જ કહેશે યાદ રાખો, યાદ રાખો. હે, પછી મારા જેટલા થઈ જશો એટલે પછી બધા એમ કહેશે એલા ભૂલી જવાનું હોય, એલા ભૂલી જવાનું હોય. એવું બધું યાદ ના રાખવાનું, આવું બધું તો થયા કરે, ભૂલી જવાનું હોય. ફરી પાછા થોડાક મોટા થઈએ એટલે લાકડી લઈને હેરતા થઈએ ત્યારે આપણા છોકરા ને વહુ આપણને એમ કે
યાદ રાખતા શીખો ને ચશ્મા કઈ મૂક્યા છે, યાદ રાખતા શીખો ને લાકડી કઈ મૂકે છે, બધું કઈ અમારે ધ્યાન આવવાનું. બાળપણમાં યાદ રાખો, વચ્ચે કે ભૂલી જવાનું, છેલ્લે કે ફરીથી યાદ રાખો, અને પછી આપણે જતા રહીએ એટલે થોડા વખત પછી બધા શું કરે, ભૂલી જાય. ચક્ર પૂરું, ચક્ર પૂરું ને, બરાબર. તો હવે કે છે યાદ રાખો. હવે આ લોકો અત્યારે કે અત્યારે આ ઉંમરે તો તમારે યાદ રાખવું જ પડે ફરજિયાત. તો યાદ રાખો, તમે આગળના ધોરણમાં ત્રિકોણના બહિષ્કાર વિશે ભણી ગયા છો. આગળના ધોરણમાં તમે ત્રિકોણના બહિષ્કાર વિશે ભણી ગયા છો ને. હે, અચ્છા, બહિષ્કોણ. બહિષ્કોણ એટલે બહારનો ખૂણો, ત્રિકોણની બહારનો ખૂણો. આ બહિષ્કોણ એટલે શું? તો કે ત્રિકોણની બહારનો ખૂણો. એના વિશે તમે ભણી ગયા છો. તો કે ભણ્યા શું? તમારા બાપા કેટલા ટકા? તો હવે આપણે જે ટોપિક ભણવાનો છે એ ટોપિકનું નામ શું છે? ત્રિકોણનો બહિષ્કોણ. અને એનો નંબર 1 આકૃતિ 6.36 નંબર 2 બાજુ QR ને બિંદુ S સુધી લંબાવેલ છે. નંબર 3 એનાથી શું મળે છે? તો ખૂણો PRS મળે છે. PRS. આ PRS ખૂણો એ તમારા ત્રિકોણ PQR નો એક બહિષ્કોણ છે. આ આકૃતિ પરથી આપણે સાબિત કર્યું. બરાબર. તો અહીંયા એ ખૂણાને નામ આપીએ છીએ આપણે 4. ત્રિકોણના 3 ખૂણાને 1 2 3 નામ આપીએ છીએ. નંબર 4 અહીંયા 3 + 4 જે છે, આ 3 + 4 એ 180 છે. આવું શા માટે? તો આપણને ખબર છે કે આ 3 અને 4 કોણ છે? આ 3 અને 4 કોણ છે? તો કે કિરણ PR થી બનતા રૈખિક જોડ ના ખૂણા. હવે આ રેખા જોઈએ તો આ PR કિરણ દ્વારા આપણને 3 અને 4 મળે છે. બરાબર. તો એ કોણ છે? રૈખિક જોડના ખૂણા. બરાબર. તો એના બરાબર હવે રૈખિક જોડના ખૂણાના માપનો સરવાળો 180 થાય. આવું આપણે ભણી ગયા છે. કઈ ભણી ગયા છે? તો કે ભાઈ તમને કીધું તો ખરું કે આનો ઉપયોગ કરવાનો, આ બધાનો. હે, આ બધાનો ઉપયોગ કરવાનો એવું તમને કીધું નહીં? કીધું કે ના કીધું? તો પછી સારું, કે વાંધો નહીં. નંબર 5 આપણે એ વાત પણ જાણીએ છે. હવે આ બધું આપણે લખવાની જરૂર નહીં કે આપણે જાણીએ છે. કારણ કે આપણે કોઈને આવું લખીને આપીએ ને કે હું જાણું છું, તો સામેવાળાને ખબર પડી જાય કે તમે જાણો છો. બાકી આપણે તો બુદ્ધું જ રહેવાનું. કોઈ બી કશું પૂછે ને તો કે હે આવું થયું. તો હવે કે છે આપણો ખૂણો 1 2 અને 3 જે છે, આ 1 2 અને 3 એનો સરવાળો પણ 180 થાય છે. આ 2 નો સરવાળો 180 અને આ 3 નો સરવાળો 180. બરાબર. તો એ કેવી રીતે થયું? તો કે કેમ આવું આપણે કેમ કીધું? તો કે પ્રમેય 6.7 પરથી ખૂણા 1 2 3 બરાબર 180. આવું આપણે કોના લીધે કીધું? પ્રમેય 6.7 માં લખેલું છે. આવું જો તો 6.7 જેવું છે તમે પાસે પ્રમેય. એમાં આવું લખેલું છે ખૂણો 1 + ખૂણો 2 + ખૂણો 3 બરાબર 180 લખેલું છે. તો એના પરથી આપણે કીધું પેલું કોના લીધે કીધું? રૈખિક જોડના ખૂણાને લીધે. આ કોના લીધે કીધું? પ્રમેય 6.7 ના લીધે. બરાબર. આ બંને આપણે પરિણામ 1 અને 2 કહી દીધા. નંબર 6 એવું કહે છે કે પરિણામ 1 અને 2 પરથી તમે જોઈ શકો છો કે શું જોઈ શકો છો? તો કે ખૂણો 4 જે છે, ખૂણો 4 આપણો ખૂણો 4 જે છે એ 1 અને 2, ખૂણો 4 એ 1 અને 2 એનો સરવાળો છે. બરાબર.
હવે તમે મને એમ કહો કે આ ખૂણો 4 1 અને 2 નો સરવાળો કેવી રીતે છે? હે તો તમે આ બે પરિણામો જ જુઓ ને. અહીંયા એક આપેલું છે 4, અહીંયા એક આપેલું છે 4, બરાબર, અને અહીંયા આગળ એક આપેલું છે ખૂણો 3. તો ખૂણો 3 તો બંનેમાં કોમન છે, બંને સમીકરણમાં ખૂણો 3 કોમન છે. તો 4 બરાબર કેટલા લખ્યા છે? તો કે 1 + 2. આ 4 જે છે એના બરાબર 1 + 2. આવું અહીંયા પરિણામ 1 અને 2 પરથી આપણે, એટલે તમે ડાબી બાજુ ને જમણી બાજુ એ રીતે તમે કરો તો તમને આવું બને, બરાબર. તો નંબર 7, આ જે પરિણામ આવ્યું 4 બરાબર 1 + 2, આ પરિણામ એને આપણે એક પ્રમેયના રૂપમાં નીચે પ્રમાણે દર્શાવી શકીએ. તો હવે આપણો પ્રમેય, એટલે આ જે સંકેત છે એ સંકેતને શબ્દોમાં શું કહેવાય એ હવે આપણે સમજીએ છીએ. પ્રમેય 6.8 નું વિધાન. જો કોઈ ત્રિકોણની ખોવાઈ ગઈ હતી, પરિકલ્પના થઈ ગઈ હતી, કઈ ગઈ અલી, કઈ ગઈ પરી? આ રે જતી રહેજે ને ઉપર. જો કોઈ ત્રિકોણની એક બાજુને લંબાવવામાં આવે, એટલે ત્રિકોણ PQR માં QR ને લંબાવવામાં આવે છે S સુધી, બરાબર, એને લંબાવવામાં આવે તો આ પ્રકારે બનેલ બહિષ્કોણ, આ બહિષ્કોણ કોના જેટલો થાય? તો કે નંબર 3, બંને અંતઃસમ્મુખ કોણ, જે છે એના સરવાળા જેટલો થાય. તો પ્રમેય 6.8 આપણને એવું કહે છે કે જો ત્રિકોણની એક બાજુને લંબાવવામાં આવે, હવે અહીંયા આગળ આ જે છે આ ત્રિકોણની એક બાજુને આપણે લંબાઈ દીધી, બરાબર. આપણે અહીંયાથી આમ સીધી લીટી દોરીએ, આને લંબાઈ દીધી, આ QR. અહીંયાથી તમે અહીંયા જુઓ, આ એક બાજુ, અહીંયાથી અહીંયા જુઓ એ બીજી બાજુ, બરાબર. તો આ અહીંયા ત્રિકોણ છે, ત્રિકોણની એક બાજુને આપણે લંબાઈ દીધી, બરાબર. આ લંબાવતા તમને હવે અહીંયાથી જે આ ખૂણો શિરોબિંદુ, એટલે અહીંયા આગળ આ જે ખૂણો બને છે, બરાબર, એટલે અહીંયા જો તમને ખૂણો આપેલો જ છે, દેખાયો ખૂણો? હે, આ જે એના લુક્સ છે એ ખૂણો છે બહિષ્કોણ, બરાબર. આ બહિષ્કોણ જે છે, આ બહિષ્કોણ કેટલો થાય? તો એના બંને અંતઃસમ્મુખ કોણ, એટલે આ ખૂણાની સામેની બાજુના બંને ખૂણા, એટલે ખૂણાની સામેની બાજુના ખૂણા એટલે સન્મુખ. ખૂણાની સામેની બાજુના ખૂણા એટલે શું કહેવાય? સન્મુખ. અત્યારે તું મારી સામે સન્મુખ છું ને, એટલે મારી સામે છું ને, એમ ઓપોઝિટ, બરાબર. તો અહીંયા જે આ 4 નંબરનો ખૂણો છે એની સામેની લાઈનમાં જે બે ખૂણા છે, એક આ અને એક આ, બરાબર, એ બંને ખૂણાના સરવાળાને, આ જે બહિષ્કોણનું માપ, જે આ ખૂણો છે એ બહિષ્કોણનું માપ પેલા બેના સરવાળા બરાબર થાય છે, બરાબર. તો આ રેખાને લંબાવતા આવું તમને મળ્યું. અને ઉપરના પ્રમેય પરથી આ સ્પષ્ટ છે. શું સ્પષ્ટ છે? એટલે સ્પષ્ટતા જ્યારે આવે ત્યારે એને શું કહેવાય? આપણે તારણ. કોઈ પણ ત્રિકોણનો, એટલે અહીંયા તારણ એટલે ગુણધર્મ થઈ ગયો હવે. કોઈ પણ ત્રિકોણનો એક બહિષ્કોણ તેના બંને અંતઃસમ્મુખ કોણ કરતા મોટો હોય છે. આ બહિષ્કોણ એના બંને અંતઃસમ્મુખ કોણ એના કરતા મોટો હોય છે. કેમ? તો કે આ બહિષ્કોણ એટલે કે ખૂણો A બરાબર ખૂણો B વત્તા ખૂણો C એના અંતઃસમ્મુખ કોણોના સરવાળા જેટલો હોય છે. હવે આ બે ભેગા થાય ત્યારે આ થાય, તો આ જે છે, આ જે A ખૂણો એ આ બે કરતા મોટો કહેવાય કે ના કહેવાય?
ખૂણો A એટલે બહિષ્કોણ એ આ અંતઃસમ્મુખ કોણ B અને C ના સરવાળા જેટલો હોય તો B અને C કરતા એ મોટો કહેવાય કે નહીં? હવે B નું માપ તમે 60 લો, A નું C નું માપ તમે 60 લો એટલે 60 ને 60 80, 60 ને 60 120, 60 ને 60 120, તો તમારા બહિષ્કોણ નું માપ કેટલું થયું? 120. હા, તો આ બહિષ્કોણ જે છે 120 નો એ પેલા બે 60 60 કરતા મોટો થાય કે નહીં? હવે 60 કરતા 120 મોટા કે 120 કરતા 60 મોટા? એમ 120 કરતા 60 નહીં મોટા? એવું? હા. તો અહીં આગળ આ આપણે જે યાદ રાખવાનું છે, હવે આ યાદ રાખવાનું છે ભાઈ. એટલે બેક ટુ પેવેલિયન. આપણો ટોપિક શું હતો? ત્રિકોણના ખૂણાઓના સરવાળાનો ગુણધર્મ. ત્રિકોણના ખૂણાઓના સરવાળાનો ગુણધર્મ. ગુણધર્મ નંબર 1 તો પ્રમેય 6.7 નું વિધાન. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 છે. 180 થાય છે. આ ગુણધર્મ નંબર 1. અને ગુણધર્મ નંબર 2 કયો? કે જો ત્રિકોણની એક બાજુને લંબાવવામાં આવે તો આ પ્રકારે બનેલો ત્રિકોણ બહિષ્કોણ એના બંને અંતઃસમ્મુખ કોણના સરવાળાને સમાન થાય છે. અને ત્રીજું શું છે? તો કે આ ત્રીજો ગુણધર્મ એટલે આ કોઈ પણ ત્રિકોણ માટે હવે કોઈ પણ ત્રિકોણનો એક બહિષ્કોણ તેના બંને અંતઃસમ્મુખ કોણ કરતા મોટો હોય છે. તો આપણે આ સરવાળાના કેટલા ગુણધર્મો જોયા? 3. આપણે તો આ 3 વિધાન જ યાદ રાખવાના છે આગળ માટે. હા, તો 3 લીટી યાદ ના રહે? કોને યાદ ના રહે મારા સિવાય? કારણ કે મારી ઉંમર થઈ ગઈ અત્યારે મને બધા એમ કે ભૂલી જવાનું એટલે તને એવું લાગે છે કે મારી ઉંમર થઈ ગઈ એમ? તો હજી આમ આપણે બે હરખા હોય એવું નહીં લાગતું? કેવી રીતે? શું ના એટલે તને શું લાગે છે એમ? ચલો ઉદાહરણ 7. ઉદાહરણ 7. આપણી રકમ છે એને ભાગ પાડી દઈએ. આકૃતિ 6.37 માં જો QT લંબ PR ખૂણો TQR બરાબર 40 ડિગ્રી અને ખૂણો SPR બરાબર 30 ડિગ્રી હોય તો એટલે આ બધું શેમાં આવ્યું? 1 નંબરમાં. આવું હોય તો તમે x અને y મેળવો. આ તમારો બીજો. તો ઉકેલમાં નંબર 1. તો નંબર 1 માં આપણે સૌથી પહેલા આકૃતિ દોરો. બરાબર? આ આકૃતિ દોરવાની છે. અહીંયા આકૃતિ દોરો તો અહીંયા દોરવાની નથી. કેમ નથી દોરવાની? તો તમને આકૃતિ આપેલી છે. અહીંયા આકૃતિ દોરવાની નથી, આપેલ છે. બરાબર? તો આપેલી આકૃતિને જરી ધ્યાન પર રાખો. સ્ટેપ નંબર 2. આકૃતિમાં શું છે? તો કે એક ત્રિકોણ દોરેલો છે, ત્રિકોણ TQR. શું છે? ત્રિકોણ TQR તમને આપેલો છે. બરાબર? અને એ TQR માં એટલે TQR એટલે કયો ત્રિકોણ છે તમારો ખબર છે ને? TQ અને R. આ TQR તમારો કયો ત્રિકોણ છે? તો અહીંયા TQR એટલે આ તમારો ત્રિકોણ નંબર 1. બરાબર? તો એક એમાં T ખૂણો જે છે એ T ખૂણો કેટલાનો છે? કાટકોણ છે ને?
તો ત્રિકોણ TQR માં અહીં આપણે લખવાનું કેવી રીતે? ત્રિકોણ TQR માં પછી આ કૌંસમાં લખેલું છે એવું, ત્રિકોણના ખૂણાના સરવાળાના ગુણધર્મ પરથી, ત્રિકોણના ખૂણાના સરવાળાના ગુણધર્મ પરથી તમે એવું લખો કે અહીંયા ખૂણો T વત્તા ખૂણો Q વત્તા ખૂણો R બરાબર 180. આ ગુણધર્મ પરથી મેં સંકેતમાં લખ્યું અને સંકેતનું જે માપ છે, સંકેતનું માપ એ તમને અહીંયા આગળ, એટલે આના પરથી અહીંયા આગળ આવીશું. બરાબર. હવે અહીંયા આગળ આવ્યા પછી શું કરવાનું? તો કે માટે x બરાબર, આ x આ બાજુ રહેશે, આ બંને આ બાજુ જતા રહેશે. બરાબર. તો 180 માઇનસ 90 અને માઇનસ 40. બરાબર. 180 માઇનસ 90 માઇનસ 40, તો એનો એ કરતા તમને x બરાબર 50 ડિગ્રી મળે. બરાબર. સ્ટેપ નંબર 3. હવે તમારે y, હવે y ક્યાં છે? તો અહીંયા y કેવી રીતે આવ્યો? હા, તમારો ત્રિકોણ કયો હતો? તમારો ત્રિકોણ હતો TQ ને R. અહીંયા આગળ y જે છે, બરાબર, એ કેવી રીતે આવ્યો? તો એ પહેલા જોઈએ. તો અહીંયા તમારો એ ત્રિકોણ TQ અને R માં, ત્રિકોણ TQ અને R માં TR બાજુ, TR બાજુને P સુધી લંબાવો, P સુધી લંબાવો. બરાબર. આ TR બાજુને તમે P સુધી લંબાવો. બરાબર. TR બાજુ P સુધી લંબાઈ ગઈ. હા. અને TR બાજુને P સુધી લંબાવો અને આ QT જે છે આ QT એ PR ઉપરનો લંબ છે. બરાબર. તો આને આપણે અહીં આગળ આખું કેવી રીતે કરવું પડશે જો. તમારો ત્રિકોણ કયો છે? તો કે ત્રિકોણ PQ અને R આપેલો છે. તમારો ત્રિકોણ PQR આપેલો છે, આપણો મોટો ત્રિકોણ. બરાબર. આ PQR આપેલ છે, એમાં આ QT જે છે, QT એ PR ઉપરનો લંબ છે. QT એ PR ઉપરનો લંબ છે. આ QT એટલે ત્રિકોણ આ આપેલો છે, QT એનો લંબ છે. બરાબર. પછી ખૂણો TQR, ખૂણો TQR એટલે અહીંયા ખૂણો આ લંબ દોરવાથી આ લંબ દોરવાથી તમારું શું થઈ જાય છે? આ એક બીજો ત્રિકોણ થઈ જાય છે, બે ત્રિકોણ થઈ જાય છે. ત્રિકોણ નંબર 1 અને એટલે આપણો મૂળ ત્રિકોણ છે PQR. આ લંબ દોરવાથી તમને TQR ખૂણો મળે છે આ 40. બરાબર. હવે અહીં આગળ જે આપેલું છે
તો અહીંયા PQR ને લંબાવવાની એવી કંઈ જરૂર નથી. બરાબર? તો અહીંયા આગળ આપણે શું કરીએ છીએ, તો અહીંયા PS જે છે, PS આ P થી S સુધી એ PS તમારો, એટલે હવે ત્રિકોણ PQR માં PS લંબ QR, PS જે છે એ QR ઉપરનો લંબ છે. બરાબર છે? અહીંયા એને લંબ કહીશું કે વેધ કહીશું? બોલો. PS એ QR પરનો વેધ છે. તો અહીંયા આ વેધ તમારો દોરેલો છે. તો વેધ દ્વારા બનતો એક ખૂણો, એટલે અહીંયા તમારો ત્રિકોણ હવે કયો થઈ જશે? કયો થશે? હવે ખૂણો Y SPR તો આ S આવ્યો. આના ઉપરથી ખૂણો Y જે છે, ખૂણો Y એ QS પરનો QR પરનો PS દ્વારા રચાતો બહિષ્કોણ છે. હવે બહિષ્કોણનું મૂલ્ય તો મોટું થઈ જવું જોઈએ ને. રચાતો અહીંયા અંદર ત્રિકોણની અંદર જ રચાય છે આ. બરાબર? તો બહિષ્કોણ તો ના કહેવાય, અંતઃકોણ જ કહેવાય ને. અંતઃકોણ છે. બરાબર? તો y બરાબર આટલું લખ્યા પછી તમારે અહીંયા જતું રહેવાનું. y બરાબર શું? તો કે ખૂણો SPR વત્તા x, એટલે આ ખૂણાની સામેના અંતઃકોણ. બરાબર? તો અંતઃસમ્મુખ કોણ એટલે આ અંતઃસમ્મુખ કોણ એટલે શું? તો પ્રમેય 6.8 જે આપણો હમણાં ગયો એ અંતઃસમ્મુખ કોણ છે. તો આ બે જે છે તમારા અંતઃસમ્મુખ કોણ 30 અને x. બરાબર? તો SPR વત્તા x આ બંનેના સરવાળા જેટલો હોય છે. તો SPR એટલે તમારા 30 અને x બરાબર 50 આપણે શોધેલું છે. તો તમને y બરાબર કેટલા મળશે? 80. બરાબર? આ y ની કિંમત તમને કેટલી મળી? 80. બરાબર? તો અહીંયા લખાણમાં આપણે જે સમજ્યા છે ત્યાંથી લખવાનું. એટલે આકૃતિમાં ત્રિકોણ તમારો છે PQR. પહેલો ત્રિકોણ PQR દોર્યો. હજી માપ બાપ આપણને ખબર નથી. PQR દોર્યા પછી તમે ખૂણો T એટલે QT એ PR ઉપરનો લંબ છે, એટલે આ લંબ હોય એ કાટખૂણે છેદે. આટલું આપણને ખબર છે. બરાબર? પછી કે છે આ કાટખૂણો છે, ખૂણો QTR
એટલે TQR તમને આપેલો છે 40. એટલે આ બે ખૂણા એટલે અહીંયા આગળ આનાથી બનતા બે ખૂણા એટલે ત્રિકોણના 3 માંથી બે ખૂણા તમને મળી જાય તો એના પરથી તમને x મળી જાય, ત્રીજો ખૂણો મળી જાય. ત્રિકોણના બે ખૂણા આપેલા છે એના પરથી તમે ત્રીજો ખૂણો મેળવી શકો. એટલે આ બાજુના ત્રિકોણના તમે 180 કરી અને એમાં x બરાબર 50 થઈ ગયા. આ બાજુનું પતી ગયું. પતી ગયું? હા, પત્યું કે ના પત્યું? બરાબર. તો એવી રીતે જો કાટકોણ ત્રિકોણમાં એટલે ત્રિકોણને જ્યારે લંબ દ્વારા તમે વિભાગો છો તો આ બાજુનો જે ખૂણો છે એટલો ને એટલો આ બાજુ થઈ જશે. તો આ પણ કેટલો થશે? 40. બરાબર. અહીં આગળ આ આખો ખૂણો તમારો એટલે આ ટોટલ આખો ખૂણો તમારો 50 નો થવો જોઈએ. તો આ 30 છે તો આ કેટલો થશે? 20. બરાબર થશે. હવે તમે આ ત્રિકોણ તમારો જોઈ લો. આ ખૂણો y જે તમને 80 મળ્યો, આ 40 ને 40 80 થઈ ગયા એટલે 80 ને 80 160 અને આ જે ખૂણો છે એટલે ખાલી આટલો જ 20. તો 160 અને 20 કેટલા થાય? 160 અને 20 કેટલા થાય? 160 વત્તા 20 એમાં 20 ઉમેરી. હા, તો હવે આ ત્રણેય ખૂણાનો એટલે આ જે નવો PS દ્વારા જે ખૂણો બન્યો, ત્રિકોણ બન્યો એનો સરવાળો તમારો 180 થઈ ગયો. તો આપણે જે આકૃતિ બનાવી અને જે આપણે સમજ્યા એ આપણું સાચું, પણ આપણી સમજણને આ રીતે આપણે લખવાની છે. એટલે સ્ટેપ નંબર 1 આકૃતિ આપેલ છે. આકૃતિમાં જે આપેલ છે એમાં શું આપેલ છે? તો ત્રિકોણ એટલે આટલું લખવાનું. પછી નંબર 2 એની અંદર આ TQR માં TQR પછી આ શબ્દો પછી આના પરથી આના પછી અને આના પછી આ. સ્ટેપ નંબર 3 ની અંદર આ PS એ QR પરનો વેધ છે એટલે આ દોર્યું. બરાબર. તો y એ આના QR પરનો PS દ્વારા રચાતો અંતઃસમ્મુખ કોણ એટલે બહિષ્કોણ આને કહીએ તમે. બરાબર. તો એના અંતઃસમ્મુખ કોણ જે છે તમારા એ આ બે થાય. કારણ કે પ્રમેય તમારે અહીંયા 6.8 લેવાનો છે એટલે એને બહિષ્કોણ જ કહેવો પડશે. બરાબર. તો બહિષ્કોણ હોય એ બહિષ્કોણ બરાબર અંતઃસમ્મુખ કોણનો સરવાળો. બરાબર. બહિષ્કોણ બરાબર ખૂણા અંતઃસમ્મુખ કોણનો સરવાળો. બરાબર. તો આ બે તમારા સરવાળો આવ્યો. તો y બરાબર કેટલા? તો આ જે છે તમને આપેલું છે 30 અને આ છે 50. તો y બરાબર. તો આપણે આ રીતે આને શોધવાનું, લખવાનું આ રીતે છે. ચલો ઉદાહરણ નંબર કેટલા થયા? 53. ઉદાહરણ 5, 8 તમારું વધારે લાંબુ ચાલશે. બંધ.